નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં સંસ્કૃત વિષયમાં આજે આપણે છઠ્ઠું ચેપ્ટર કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો એ વિશે આજે આપણે ભણીશું. એ ચેપ્ટરમાં કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો એ ચેપ્ટર વિશે આપણે પહેલા થોડું જાણી લઈએ કે આપણા પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અને શિક્ષણ પ્રણાલીમાં ગુરુ અને શિષ્યનું સાનિધ્ય ખૂબ મહત્વનું હતું. એ આપણે સૌ જાણીએ છીએ. અને ગુરુકુળમાં નિવાસ કરીને જે છાત્ર અથવા જે અભ્યાસ કરવા માટે જે ગુરુકુળમાં નિવાસ કરીને એ વિદ્યા અભ્યાસ કરવાની એ પરંપરા હતી, જેના કારણે આખો દિવસ ગુરુ અને શિષ્યનો બંનેનો એ સાથ એ ગુરુકુળમાં અભ્યાસ કરવાને કારણે રહેતો. એટલે ગમે તે ઘડીએ અથવા ગમે તે ક્ષણે ગુરુ પોતાના શિષ્યને કોઈ પણ જાતનું એ જ્ઞાન જે એને અનુલક્ષીને હોય, જે ગુરુને લાગે કે આ જ્ઞાન આને દેવું ખૂબ જરૂરી છે, તો એને ગમે ત્યારે ગમે તે ક્ષણે એ જ્ઞાન પીરસવાનું રાખતા ગુરુ. અને એને કારણે નિયત અભ્યાસમાં જે પોતાના નિયત અભ્યાસ મુજબ જ્યારે પણ ભણવાની સાથે સાથે ગુરુ પોતાના શિષ્યને ક્યારેક સાહજિક રીતે તો ક્યારેક આકસ્મિક રીતે શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરાવતા એ અવસર એ ગુરુને મળી રહેતો. એ આપણે સૌ એ પ્રાચીન શિક્ષણ પ્રણાલી વિશે આપણે જાણીએ છીએ. આ પરંપરા, આ પ્રાચીન પદ્ધતિ આજે પણ સંસ્કૃતનું અધ્યયન અને અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં આજે પણ એ ઉપલબ્ધ છે. આપણને એ ગુરુકુળમાં જે સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતનું અધ્યયન અને અધ્યાપન કરાવતી એ પાઠશાળાઓમાં એ પદ્ધતિ જે પ્રાચીન પદ્ધતિ કહેવાય શિક્ષણ પ્રણાલી, એ આજે પણ ત્યાં સચવાયેલી છે પાઠશાળાઓમાં. આવો જ એક પ્રસંગ આ કાષ્ઠખંડ પાઠમાં છે, જે આપણે સૌ જાણીએ છીએ. નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને અચાનક એટલે કે આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે એ લાકડાનો ટુકડો નજરે પડે છે. કોને? ગુરુને. તરત જ ગુરુની બુદ્ધિ, ગુરુની પ્રજ્ઞા એટલે કે ગુરુની બુદ્ધિ શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. ગુરુની બુદ્ધિ એ શિષ્યને એક મહત્વનું જ્ઞાન, જ્યાં એક લાકડાનો ટુકડો જે પાણીમાં એમને તરતો મળે છે, જોવા મળે છે, એટલે ગુરુ વિચારે છે કે હું મારા શિષ્યને આજે એક મહત્વનું જ્ઞાન મારે આપવું છે. એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જ્ઞાન આપ્યું જે એટલું મહત્વનું છે, જે અહીં આપણે આ કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો એમાં એ પ્રસ્તુત કરીને જોવા મળેલું છે. આપણે આ વિશે પહેલા જાણીએ કે કાષ્ઠખંડ એ પોતાના જન્મકાળથી પાણીમાં તરવાનો ગુણધર્મ ધરાવે છે. જે કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો, અને આપણે કોઈ પણ પાણીમાં, કોઈ પણ વહેતા પાણીમાં હોય કે કોઈ પણ સમુદ્રમાં કે નદીમાં ક્યાંય પણ એને આપણે ફેંકીએ તો એ પાણી ઉપર તરવાનો પોતાનો એક ગુણધર્મ
એ આ કાષ્ઠખંડ લાકડાનો ટુકડો એ ધરાવે છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. જે કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો એ તરતો કારણ કે તરવાનો એનો ગુણધર્મ છે. આપણે સૌ જાણીએ છીએ કે લાકડું એ હંમેશા પાણી ઉપર તરે છે. એ આપણે સૌએ નજરે બધે જોયેલું છે. એટલા માટે અહીં કહેવામાં આવ્યું કે સદભાગ્યે એ લાકડાને સમુદ્રને મળતી નથી. જે સમુદ્રની અંદર મળતી નદીઓમાં એ પાણીમાં એ કાષ્ઠખંડ એ લાકડાનો ટુકડો આવી પહોંચ્યો છે. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર બનાવતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. એને જે આ કાષ્ઠખંડ જે સમુદ્રને મળતી નદીમાંથી તરતો તે પાણીમાં આવી પહોંચ્યો છે. એ કાષ્ઠખંડને એ લાકડાના ટુકડાને રત્નાકર બનાવતા કે જ્યાં સમુદ્રની અંદર રત્નાકર જેને કહેવામાં આવે એ સમુદ્રમાં એ કાષ્ઠખંડને પહોંચવાનું સ્વાભાવિક રીતે એને સૌભાગ્ય આ લાકડાના ટુકડાને થવાનું છે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે. જે ગુરુએ એક કાષ્ઠખંડ એટલે કે એક લાકડાનો ટુકડો પાણીમાં તરતો જોયો તો એમણે એના પોતાના શિષ્યને એક જ્ઞાન આપવાનું, એક જ્ઞાન પીરસવાનું એમણે વિચાર કર્યો અને એમની પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ એમની એ શિષ્યને જ્ઞાન આપવા માટે સક્રિય બને છે. અહીં કહેવામાં આવ્યું છે કે એ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં જે આ કાષ્ઠખંડ જે સમુદ્રમાં મળતી નદીમાં પોતાને પાણીમાં આવી પહોંચે છે અને એને જે રત્નાકર મનાતા આ સમુદ્રમાં એને આ પહોંચવાનું જે સ્વાભાવિક રીતે જે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં ને વિઘ્નો પણ જે આ ગુરુ જે શિષ્યને જ્ઞાન આપવાના છે એમાં વિઘ્નો પણ જોઈ શકે છે. આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે જે આ વિઘ્નો જે ગુરુ પોતાના શિષ્યને જે જ્ઞાન આપવાના છે એ જોઈને ગુરુ પોતાના શિષ્યને ધ્યાન દોરીને કે આ જે કાષ્ઠખંડ છે એ સમુદ્રમાં પહોંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, સૌભાગ્ય એને પ્રાપ્ત થયું છે. પણ એ કાષ્ઠખંડને પોતાને ઘણા બધા વિઘ્નો પણ આવે એમ છે. એ વિઘ્નો તરફ જે વિઘ્નો આ કાષ્ઠખંડને આવવાના છે એ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ એને જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવે તો આ કાષ્ઠખંડને જો પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો તે સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં. જો કાષ્ઠખંડ જો આ લાકડાનો ટુકડો પોતાને આવતા વિઘ્નોથી જે સમુદ્ર તરફ જેને શોભા સમુદ્રમાં રત્નાકર મનાતા એ સમુદ્રમાં જેને આવવાનું અથવા સમુદ્રમાં પહોંચવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ કાષ્ઠખંડ જો પોતાને આ વિઘ્નોથી જે સમુદ્રમાં પહોંચતા એને જે પણ વિઘ્નો આવે એ વિઘ્નોથી જો એને બચાવતો રહે તો એ સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં, નકરે પહોંચી શકે નહીં. માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ
સરસ રૂપક ગોઠવી આપ્યું છે જે અહીં આ કાષ્ઠખંડમાં જે દર્શાવવામાં આવી છે એની વાત અહીં થઈ રહી છે કે માણસને પોતાને જે કાષ્ઠખંડ તરીકે કલ્પીને અહીં માણસને કાષ્ઠખંડ તરીકે એક માણસને એની કલ્પના કરીને એને કલ્પીને અહીં જે રૂપક આ જે ગદ્ય ગોઠવી આપ્યું છે તેની વાત થઈ રહી છે કે તેના દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે અને જે આ કાષ્ઠખંડ દ્વારા ગુરુએ ખૂબ જ સહજ રીતે સરળતાથી એક શિષ્યને એક સુંદર ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. જો માણસ પોતાના જીવનમાં આવતા 4 વિઘ્નો જે આ કાષ્ઠખંડ દ્વારા બતાવવામાં આવ્યા છે એ 4 વિઘ્નોથી જો એ પોતાની જાતને પોતાને જો એ 4 વિઘ્નો દ્વારા જો એ બચાવી લે તો એ સુખરૂપી સમુદ્ર જે પોતાના સુખ માટે પોતાના સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પણ કોણ મનુષ્ય માણસ પણ મેળવી શકે છે. આ કાષ્ઠખંડ લાકડાનો ટુકડો એના દ્વારા આપણને આ ઉપદેશ એક ઉપદેશ આપણને આપવામાં આવ્યો છે કે જે જીવનમાં જે 4 વિઘ્નો દ્વારા 4 વિઘ્નોમાંથી જો માણસ પોતાની જાતને બચાવી લે તો એને સુખરૂપી સમુદ્રમાં જવાનો સૌભાગ્ય મળે છે. જોઈએ આપણે આ કાષ્ઠખંડ લાકડાનો ટુકડો જોઈએ આપણે કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો. પહેલા આપણે જોઈએ ગદ્ય ગંગાતીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત. અહીં કહેવામાં આવ્યું કે ગંગાતીરે ગંગાયા તીરમ તસ્મિન ત્યાં ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. ત્યાં ગંગાયા તીરમ તસ્મિન ઇતિ ગંગાતીરે ઇતિ ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે ગંગાને કાંઠે ગંગાયા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ એટલે કે ગંગાના કાંઠે અથવા ગંગાના તીરે એક ગુરુ શિષ્યેણ સહ એટલે કે શિષ્ય સાથે શિષ્ય સાથે વર્તમાનઃ આસીત એટલે કે વિહરતા હતા અથવા ફરતા હતા. ગંગાના તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત એટલે કે ગંગાને કાંઠે એક ગુરુ પોતાના શિષ્ય સાથે ફરતા હતા. જલ પ્રવાહેણ નિયમાન કંચન કાષ્ઠખંડમ દર્શયન એને સહ એટલે કે તેને સહનો અર્થ છે કે તેમણે કોણે ગુરુએ જલ પ્રવાહેણ એટલે કે જલસ્ય પ્રવાહ તેન ઇતિ ષષ્ઠી તત્પુરુષ સમાસ. જલસ્ય પ્રવાહ ઇતિ જલ પ્રવાહ તેન ઇતિ જલ પ્રવાહેણ ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે પાણીના પ્રવાહ વડે જલસ્ય પ્રવાહ તેન જલિતિ જલ પ્રવાહેણ ષષ્ઠી તત્પુરુષ સમાસ
એટલે એનો અર્થ છે કે પાણીના પ્રવાહ વડે નિયમાનમ કંચન નિયમાનમ નિયમાનમ એટલે કે લઈ જવાતા જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન તેણે સહ એટલે કે તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ કંચન એટલે કે કોઈ કાષ્ઠખંડમ દર્શયન કાષ્ઠખંડમ નામનું એ વિશેષણ છે કાષ્ઠખંડમ અહીં નિયમાનમ એમાં ની ધાતુ છે એમાં ની ધાતુ છે જે પ્રથમ વર્ણનો છે ઉભયપદીય ધાતુ છે જે વર્તમાન કાળમાં પણ ચાલશે અને આત્મનેપદમાં પણ ચાલશે અને પરસ્મૈપદમાં પણ ચાલશે ઉભયપદી હોવાથી અહીં ધાતુનું કર્મણી વર્તમાન કૃદંત પુલ્લિંગ દ્વિતીયા એકવચનનું રૂપ અહીં મૂકવામાં આવ્યું છે નિયમાનમ ધાતુનું કર્મણી વર્તમાન કૃદંત પુલ્લિંગ દ્વિતીયા એકવચન અહીં મૂકવામાં આવ્યું છે કંચન એટલે કે કોઈ કંચન કાષ્ઠખંડમ એટલે કે કોઈ એક લાકડાના ટુકડાને કંચન કાષ્ઠખંડમ કોઈ એક લાકડાના ટુકડાને દર્શયન એટલે કે બતાવતા કોણે ગુરુએ સહ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન એટલે કે તેમણે કોઈ જલના પ્રવાહ વડે કોઈ લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા એટલે કે દર્શયન દર્શયનમાં દૃશ ધાતુ છે દૃશ ધાતુ છે જે પ્રથમ વર્ણનું છે અને પરસ્મૈપદીય ધાતુ છે જે દૃશ ધાતુ છે અને અહીં ધાતુનું પ્રેરક વર્તમાન કૃદંત પુલ્લિંગ પ્રથમા એકવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે દર્શયન એ પુલ્લિંગ વર્તમાન કૃદંત પુલ્લિંગ પ્રથમા એકવચનનું રૂપ અહીં મૂકવામાં આવ્યું છે એવું છે કે બતાવતા એ સહ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન એમણે જલ પ્રવાહ વડે નિયમાનમ એટલે કે લઈ જવાતા કોઈ કંચન એટલે કે કોઈ કાષ્ઠખંડમ એટલે કે લાકડાના ટુકડાને દર્શયન એટલે કે બતાવતા શિષ્યને આહ એટલે કે બોલે છે એમણે શિષ્યને કહે છે અથવા શિષ્યને કહ્યું અહીં આહ એટલે બોલે છે કહે છે અહીં કહ્યું આપણે જોયું કે અહીં આજે આહ શબ્દ છે એ અહીં એ જે ધાતુ છે મૂળમાં ગૃહ ધાતુ છે જે બીજા વર્ણનો છે અને ઉભયપદીય ધાતુ છે વર્તમાન પરસ્મૈપદમાં પણ ચાલશે અને આત્મનેપદમાં પણ ચાલશે અહીં ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે જે રૂપ વૈકલ્પિક રૂપ છે જે ગૃહ ધાતુનું અહીં આહ એ વર્તમાન કાળ મૂળમાં ગૃહ ધાતુ છે અને વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું એ વૈકલ્પિક રૂપ મૂકવામાં આવ્યું છે કે જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમાહ એટલે કે તેમણે એ જલ પ્રવાહ વડે લઈ જવાતા કોઈ કાષ્ઠખંડમ લાકડાના ટુકડાને દર્શયન એટલે કે બતાવતા શિષ્યમાહ શિષ્યને કહ્યું અહીં આપણે આહ એ
કે મૂળમાં ધાતુ બોલે છે, કહે છે એ અર્થમાં ધાતુ છે, પણ અહીં છે એનું અર્થ કર્યો છે કે કહ્યું. ગુરુએ શિષ્યને કહ્યું. શું કહ્યું? કે અયમ જલ પ્રવાહે સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. મેં પોતાના શિષ્યને કહ્યું કે અયમ એટલે કે આ કોણ? લાકડાનો ટુકડો. એ કાષ્ઠખંડની વાત અહીં થઈ રહી છે કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે અથવા જલ પ્રવાહેણ એટલે કે પાણીના પ્રવાહ વડે સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. તે સમુદ્રને પ્રાપ્સ્યતિ એટલે કે પ્રાપ્ત કરશે. પ્રાપ્સ્યતિ તે પ્રાપ્ત કરશે અથવા પહોંચશે. અહીં પ્રાપ્સ્યતિમાં પ્ર ઉપસર્ગ છે અને આપ ધાતુ છે. જે ધાતુ છે એ પાંચમા ગણનો છે. જે સ્વાદી પાંચમો ગણ આપણે જોઈએ તો કે દ્વાદી, અદાદી, જોહત્યાદી, દિવાદી અને સ્વાદી. આ સ્વાદી આ પાંચમા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. આપ ધાતુ છે એ પાંચમા ગણના પરસ્મૈપદીય ધાતુ. અને અહીં ધાતુનું રૂટ લકાર, ધાતુનું રૂટ લકાર સામાન્ય ભવિષ્યકાળ. રૂટ લકાર સામાન્ય ભવિષ્યકાળ. અન્ય પુરુષ એક વચન. અન્ય પુરુષ એક વચનનું રૂપ અહીં મૂકવામાં આવ્યું છે. પ્રાપ્સ્યતિ ત્યાં પ્ર ઉપસર્ગ અને આપ ધાતુ. આપ્સ્યતિ, આપ્સ્યતઃ, આપ્સ્યન્તિ એવું રૂપ ત્યાં બનશે. અહીં રૂટ લકાર હોવાથી સામાન્ય ભવિષ્યકાળ, અન્ય પુરુષ એક વચન એ પ્રાપ્ત કરશે પોતાના શિષ્યને. સહ જલ પ્રવાહેણ નિયમાનમ. એ જલ પ્રવાહ વડે નિયમાનમ એટલે કે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને ગુરુએ કહ્યું કે અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. તે જલ પ્રવાહ વડે અથવા જલ પ્રવાહ વડે તે સમુદ્રમ પ્રાપ્સ્યતિ. એ સમુદ્રમાં પહોંચશે. પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા ભારાદિયક્યેન જલે નિમગ્નતા આવર્તપાતતા નદી જલ વિયોગશ્ચેતિ ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા. એણે પોતાના શિષ્યને કહ્યું કે પરંતુ ગમન માર્ગે, પણ ગમન માર્ગે એટલે કે ગમનસ્ય માર્ગઃ इति तस्मिन् षष्ठी तत्पुरुष समास. गमन मार्ग मार्गे गमनस्य मार्गः इति गमन मार्ग तस्मिन् गमन मार्गे षष्ठी तत्पुरुष समास. એટલે કે જવાના માર્ગમાં. ગમન માર્ગે એટલે કે એ જવાના માર્ગમાં. ગમન માર્ગે તીરે સંલગ્નતા એટલે કે એના સંલગ્નતા એટલે કે જોડાણ. સંલગ્નતા એટલે કે જોડાણ. જો પરંતુ એટલે કે જો એને પવનનું જોડાણ. તીર ગમન માર્ગે તીરે સંલગ્નતા ભારાધિક્યેન. ભારાધિક્યેન ભારાધિક્યેન એટલે કે ભારસ્ય आधिक्य. भारस्य आधिक्यम इति भाराधिक्यम तेन भाराधिक्येन. यहाँ पर षष्ठी तत्पुरुष समास એટલે કે ભારની અધિકતાને કારણે. ભારની અધિકતાને કારણે જલે નિમગ્નતા. જલે નિમગ્નતા એટલે કે પાણીમાં ડૂબી જવું. જલે નિમગ્નતા એટલે પાણીમાં ડૂબી જવું. આવર્તપાતતા.
આવર્ત પાતતા એટલે કે આવર્તે પાતતાહ. ત્યાં સપ્તમી તત્પુરુષ સમાસ છે. જે આપણે ઉપર જોયા એ ષષ્ઠી તત્પુરુષ હતો ને અહીં છે સપ્તમી તત્પુરુષ સમાસ છે. આવર્ત પાતતા એટલે કે આવર્તે પાતતા. ષષ્ઠી સપ્તમી તત્પુરુષ સમાસ એટલે કે વમળમાં પડવું અથવા વમળમાં ફસાવવું. નદી જલ જલ વિયોગશ્ચેતિ. નદી જલ વિયોગ એટલે કે નદીના પાણીથી વિખોટા પડવું તે. નદી જલ વિયોગશ્ચેતિ એટલે કે નદીના પાણીથી વિખોટા પડવું તે. ચત્વારો વિઘ્નાઃ ચાર વિઘ્નો. ચત્વારઃ એટલે કે ચાર, વિઘ્નાઃ એટલે કે વિઘ્નો. ન ભવેયુઃ તદા એવ. ન ભવેયુઃ એટલે કે ન હોય અથવા ન આવે તો તદા એવ ત્યારે જ. તદા એવ એટલે કે ત્યારે જ. અહીં કહેવામાં આવ્યું કે પ્રથમ પંક્તિથી આપણે જોઈએ કે ગંગાતીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત. એ આપણે જોયું કે ગંગાના કાંઠે એક ગુરુ પોતાના શિષ્ય સાથે વિહરતા હતા અથવા ફરતા હતા. સ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન. એણે એ જલ પ્રવાહ વડે નિયમાનમ એટલે કે લઈ જવાતા, જલ પ્રવાહ વડે એ લઈ જવાતા કોઈ કંચન એટલે કે કોઈ કાષ્ઠખંડમ દર્શયન. એને કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાને બતાવતા શિષ્યમાહ શિષ્યને કહ્યું. અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. એને કહ્યું કે આ એટલે કે લાકડાનો ટુકડો કાષ્ઠખંડ જલ પ્રવાહેણ એટલે કે જલ પ્રવાહ વડે એ સહ સમુદ્રમ એટલે સમુદ્રને સહ જલ પ્રવાહેણ સહ એટલે કે એ સમુદ્રમાં પહોંચશે. સમુદ્રમ પ્રાપ્સ્યતિ એટલે કે સમુદ્રમાં પહોંચશે જલ પ્રવાહ વડે એટલે કે પાણીના પ્રવાહ સાથે. એ સમુદ્રમ પ્રાપ્સ્યતિ એટલે કે સમુદ્રમાં પહોંચશે. પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા ભારાધિક્યેન જલે નિમગ્નતા આવર્ત પાતતા નદી જલ વિયોગ ચ ઇતિ ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ. ગુરુએ શિષ્યને કહ્યું કે એ જે આ લાકડાનો ટુકડો જે સમુદ્રને મળવાનો છે જલ પ્રવાહેણ જે સમુદ્રમાં પ્રાપ્ત થવાનું છે પ્રાપ્સ્યતિ એટલે કે પહોંચવાનું છે. પણ ક્યારે? પરંતુ ગમન માર્ગેથી સંલગ્નતા. ગમન માર્ગે તીરે સંલગ્નતા એટલે કે ભારની અધિકતાને કારણે. ગમન માર્ગે એટલે કે પોતાના જવાના માર્ગમાં, સંલગ્નતા એટલે કે જવાના માર્ગમાં જવાના માર્ગ પરનું જોડાણ. ભારાધિક્યેન જલેન નિમગ્નતા એટલે કે ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું. આવર્ત પાતતા. આવર્ત પાતતા એટલે કે વમળમાં પડવું અથવા નદીમાં પાણીથી વિખૂટા પડી જવું. નદી જલ વિયોગશ્ચેતિ. નદી જલ વિયોગશ્ચેતિ એટલે કે પાણીમાં નદી જલ વિયોગ એટલે કે પાણીથી અલગ પડવું અથવા પાણીમાં ડૂબી જવું. ચત્વારો વિઘ્નાઃ એ આ ચાર વિઘ્નો ન ભવેયુઃ
એટલે કે ન આવે ત્યારે જ તે તદા એવ એ ત્યારે જ સમુદ્ર સુધી પહોંચી શકે. કયા 4 વિઘ્નો? ગમન માર્ગે સંલગ્નતા. ગમન માર્ગે સંલગ્નતા એટલે કે એ પાણીના જવાના માર્ગનું જોડાણ. ભારાધિક્યેન જલે નિમગ્નતા. ભારાધિક્યમ એટલે કે ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, બીજું વિઘ્ન. આવર્તપાતતાહ એટલે કે વમળમાં પડવું અથવા વમળમાં ફસાઈ જવું એ ત્રીજું કારણ. અને ચોથું છે નદી જલ વિયોગ. નદી જલ વિયોગ એટલે કે નદીના પાણીથી છૂટા પડવું. એ આ 4 વિઘ્ન. આ 4 વિઘ્નો ન આવે ત્યારે જ એ આ સમુદ્રમાં સમુદ્રને મળી શકે. ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ. ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ એટલે કે ગુરુ અગ્રે એટલે કે ગુરુ અગ્રે. ગુરુ આગળ ઉપદિશતિ ઉપદેશ આપે છે. શિષ્યમ એટલે કે શિષ્યને. ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. શું? વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ. વયમ એટલે કે આપણે બધા. વયમ સર્વે માનવાહ આપણે બધા જ માનવો. અપી કાષ્ઠખંડા ઇવ. કાષ્ઠખંડા ઇવ એટલે કે કાષ્ઠખંડો જેવા અથવા લાકડાના ટુકડાઓ જેવા. ગુરુ ઉપદેશોને શિષ્યને ઉપદેશ આપતા કહે છે કે ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ. ગુરુ આગળ ઉપદેશ આપતા શિષ્યને કહે છે કે વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ એટલે આપણે પણ માનવો આ કાષ્ઠખંડા એટલે કે લાકડાના ટુકડા જેવા છીએ એવું અહીં ગુરુ શિષ્યને કહે છે. આ ફકરામાં આપણે પેરેગ્રાફની અંદર અનેક રૂપો જોયા, અને ધાતુના રૂપો જોયા, અને સમાસો જોયા, સંધિ આપણે જોઈ. ગુરુ અગ્રે, ગુરુ અગ્રે એ આપણે કાષ્ઠખંડા કાષ્ઠખંડ ઇવ આપણે એ પણ સંધિ જોઈ. આજે સંધિના રૂપો છે, સમાસ છે, એ શબ્દાર્થ છે. આપણે અનેક શબ્દાર્થ પણ જોયા કે વર્તમાન આસી અથવા શિષ્યેણ સહ એટલે કે શિષ્ય સાથે. વર્તમાન આસી વિહરતા હતા. આવા આપણે શબ્દાર્થો પણ જોયા. શબ્દાર્થો આ સમાસના રૂપો જે પણ આ પેરેગ્રાફની અંદર જે સમાસના રૂપો આવ્યા, જે પુદંતના રૂપો આવ્યા, દર્શાયન આવ્યું, પછી નિયમાનમ આવ્યું, એમાં ની ધાતુ હતો, દર્શકનમાં દૃશ ધાતુ હતો. એ આપણે આવા રૂપો જોયા. જે ધાતુ જોયા એ કયા કાળનું છે, કયો પુરુષ છે અને કયું વચન છે એ આપણે જોયું. એ સર્વે પોતાની ફેરબુકમાં આ જે દર્શાવવામાં આવ્યા છે રૂપો, સમાસના રૂપો હોય તો પણ ભલે, કે વિભક્તિ વચન હોય, કે કૃદંત હોય અથવા સંધિ હોય, એ સર્વે શબ્દાર્થની સાથે કમ્પલસરી લખવાના રહેશે.